મારી દેવી મારી વિહત મેલડીના આંગણે સાહેબ 15 જનાવરના અમર પિયાલા પીવાની એક બાજુ માતાની તૈયારી થઈ રહી છે. તેથી આ ક્ષત્રિય સમુદાયમાં પરિવારે જૈનના માણસોને એટલું કીધું તમે બધાને દંડવો કરો છો, કોઈ જીવ હાનિ કરે તો એને તમે મારો છો. તો ગામના સાપાની માલપા આજ દેવી પૂજકના દંગાની માલપા 15 જનાવરની જાતર સડે છે એને કેમ કાંઈ કહેતા. અને બાપ દેવી સમાજના એ બે ભાઈ રંગો અને સંગો મારી મેલડીના થડે બેઠેલા જેને અમર પિયાલા હાથની માલપા રહી ગયા છે ત્યાં તો ઓલા દેવી સમાજના યુવાનો છોકરાએ આવીને કીધું આપા બધું હંગેલી લ્યો, બધું બંધ કરી લ્યો. જૈન માધ્યમના માણસો આપણા સામે ઉતાવળા ડગલે આવ્યા હમણાં આવી ગયા છે તો આપણને બધાને કાળા ગ્રહની ખેંચમાં પૂરી. આણંદ તાલુકાનું અને અમદાવાદ જિલ્લાનું આજે એક પંખીના માળા જેવા છે ગામની માલપા મારી દાઈમા પરિવારના આંગણે જે દોઢિયા તીરસુળ મારીને મેલડી બેઠી છે. એક દી આજ ગામના ટીમે જૈન માધ્યમ સમાજ સાહેબ આ ગામની માલપા કોઈ ચકલું મારો તો એને દંડ થાય, અરે કોઈ ગાયને થપ્પડ મારો તો એનો દંડ થાય. સાહેબ તેથી દાઈમા પરિવારના આઠક ઘરનો જેને મેંડલો કહેવાય આઠક ઘરનો નાનો એવો પંખીના માળા જેવડો પરિવાર, બહુ મોટો પરિવાર નહીં. અને તેથી આ દાઈમા પરિવારને મેલડીની ઓળખાણ નથી. મેલડી કોને કહેવાય? જેના કુળગોત્રની માલપા મારી ગળતરાના ઘાટવાળી આઈ ખોડલ બેઠી. તેથી જૈન સમાજ મોરૈયા ગામના દીવાની માથે કોઈને કૂતરાને મારે તો એની માથે દંડવો કરે સાહેબ. કોઈને કઈ મારવાનો દે, પાપ કરવાનો દે. પણ સાહેબ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના છૂટે નહીં. હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે. જેના કર્મની મારી બા દાઈમાં પરિવારના નસીબમાં મારી મેલડી લખાણી એ તો જ માણસ આવું હુજે નગર નો હુજે સાહેબ. આ ક્ષત્રિય સમુદાયમાં પરિવારે જૈનના માણસોને એટલું કીધું તમે બધાને દંડવો કરો છો, કોઈ જીવ હાનિ કરે તો એને તમે મારો છો. તો ગામના સાપાની માલપા આજ દેવી પૂજકના દંગાની માલપા 15 જનાવરની જાતર સડે છે એને કેમ કાંઈ કહેતા. તેથી સાહેબ જૈન સમાજે એટલું કીધું ક્યાં છે 15 જનાવરના જીવની હાનિ થાય અમને દેખાડો. દાઈમા પરિવારના જે વડવાય છે 2-3 વ્યક્તિ હારે ક્યાં સાહેબ. પણ એક બાજુ દેવી પૂજકના દંગાની માલપા એ 18 ઇંચનું મંડાણ માંડી અને મારી ઘુઘરિયાળી મેલડીની એક બાજુ જાતર તૈયાર છે અને ભુવાન ભક્તો સાહેબ માતાજીના ગુણગાન ગાઈ રહ્યા છે. એક બાજુ જનાવરને આમ બાંધ્યા છે અને માતાજીના અમર પિયાલાની વેળા થઈને આ બાજુથી દાઈમા પરિવારના 2 સભ્યો એ આર્ય જૈન સમાજ ધીમે ધીમે જ્યાં દેવી પૂજક પરિવાર રહેતો હતો એની સામે ડગલા માંડ્યા સાહેબ. એક બાજુ મારી ખુખરિયાની મેલડીના જનાવરના રૂવાડે મારી મેલડી ઉતરી ગઈ અને જેને પિયાલો ઢોળ ધણ મસ્તક 15 જનાવરના જુદા થઈ ગયા. ભુવામણ પિયાલો પીવાની તૈયારી અને આ બાજુથી જૈન સમાજના માણસો દાઈમા પરિવારના 2-5 વડીલો ઉતાવળા ડગલે હાલ્યા જતા. આ મેલડી પણ જેના પરિવારની માલપા મારી આઈ ખોડિયાર સિદ્ધના બેડાની સિકોતર અને સાહેબ મારા મૂળીના ઢીમે બેઠેલો મારો માધવના જેવો ધણી જેની પાસે ચાર હાથની પણ જેની માથે દુઃખ પડ્યું હોય એને ખબર હોય કે દુઃખ કોને કહેવાય છે. મારી દેવી મારી વિહત મેલડીના આંગણે સાહેબ 15 જનાવરના અમર પિયાલા પીવાની એક
બાજુ માતાની તૈયારી થઈ રહી છે. મારી દુબળાની દેવી 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 વડીલો ઉતાવળા ડગલે આને જાય પણ દેવી સમાજના નાના નાના યુવાનો આમ જોઈ ગયા કે આવે છે તો આપણી દેવી સમય ન્યા જૈન સમાજ રાજનો ન આવે. દેવી સમાજના એ બે ભાઈ રંગો અને સંગો મારી મેલડીના થડે બેઠેલા જેને અમર પિયાલા હાથની માલમાં રહી ગયા છે ત્યાં તો ઓલા દેવી સમાજના યુવાનો છોકરાએ આવીને કીધું આપા એ આપા એ આ બધું હંગેલી લ્યો બધું બંધ કરી લ્યો. જૈન માધ્યમના માણસો આપણા સામે ઉતાવળા ડગલે આવ્યા હમણાં આવી ગયા છે તો આપણને બધાને કાળા ગ્રહની ભેટમાં પૂરી ઓલા દેવી પૂજક પરિવારના જે કઈ નાના નાના બાળકો છોકરા અમુક યુવાનો બજારની માલમાં ઉભા હતા એને ગણગણની દોટ મેકીને ક્યાં ગયા જ્યાં મારી વિહત મેલડીના હાથની માલમાં ભાણું રહી ગયું છે. એક બાજુ જનાવરને તડમસ્તક જુદા કરેલા માતાજીની પાસે પડ્યા છે ને એક બાજુ સાહેબ ભુવા જેનો અમર પિયાલો પીવાની તૈયારી કરે ત્યાં જઈ અને ઓલા દેવી પૂજકના યુવાનોએ કીધું કે આપા એ જૈન પરિવાર અને હારે બે ત્રણ ક્ષત્રિય સમાજના પણ માણસો છે એ ઉતાવળા ડગલે હારે આવે છે આ બધું ઢાંકી ગયો હમણાં આપણે લૂંટાઈ જઈશું ને આપણી દેવી વિહત મેલડી વાત ઉપર ધ્યાન આપજો સાહેબ. એ બોલે યુવાનો આવી અને તેથી જે વડીલો ઉભા એને કેટલું કહે એ જૈન મહાજન સમાજ આવે છે અને બે ચાર ક્ષત્રિય સમાજના આદમી હારે છે એ હમણાં અહીંયા આવશે તો આપણી અને આપણી દેવની અપકીર્તિ થશે. કાલ વાતો થઈ છે ગામમાં ગરીબના ઘરની માલમાં તો ઢાંકવાય હું હોય કોઈ જનાવરની માથે કોથળા ઢાંકી દીધા કોઈની માથે ફાટલ રૂટલ ગોદડા ઢાંકી દીધા પણ ઓલા હજી ત્યાં પોગે ન પોગે ઈ પહેલા તો સાહેબ દેવી પૂજક સમાજની બાયુ બહેનો દીકરીઓ નાના મોટા બધાય મારી વિહત મેલડીની સામે એક પગે ઉભા રહીને એટલું કીધું જોજે હો માં એ દેવી દેવી અમે દુબળા થઈ પણ તારા બાપ રંગા સંગાની મારી વિહત મેલડી તું દુબળી દેવી પૂજક સમાજની માથે એ આફતની જેની માથે વિપદની વાદળી સડી ગઈ. મારી દાદા રંગા સગાની મારી ભૂખરિયાળી મેલડી વિહતની પાસે માથું નાખી અને દેવી પૂજક સમાજે કીધું કે હે દેવી દેવી આ જો અમારી દુબળી વાડે સીધા પડશે ને હે મારી દાદા રંગા સગાની દેવી મારી વિહત મેલડી તને કોઈ માનશે નહીં બાપ. એક બાજુ દેવી પૂજક સમાજના નાના નાના બાળ બચ્ચા બૈરા છોકરા એ માથા નમાવીને મારી વિહત મેલડીને કહેવા માંડ્યા કે મારી દેવી મારી કાતો અમારા વડવાએ તારું કદાચ ભજન ન કર્યું હોય
અને કાં તો મારી દેવી વિહેજ મેલડી અમારા દેવી પૂજકના દંગાની માલિપાથી કોઈ વાજીના તન કંડિયામાં નાખીને લઈ ગયા. હજી ઓલો માધ્યમ આવડા દેવી પૂજકના માતાજી મારી વિહજ મેલડીના થડે પોગે ન પોગે પણ જેની એ આંખની અંદરથી સોધારા આહુડા અને બાળ બચ્ચાની આંખની માલિપાથી બોરબોર જેવડા આહુડા પડવા માંડ્યા ને ત્યારે મારી દાદા રંગા સકાની મેલડી મારી વિહજ એ સાહેબ એ 13 વર્ષની દીકરીના ખોળિયા મારી ખુખરિયાની મેલડી ઉતરી હો બાપ. મારી કાળી બેન મારી વસ્તી કોઈ અણહરાનો બનજો બાપ અને જેના કર ભાગલે હું વિહજ મેલડી બેઠી હોય એ એક નહીં પણ 21 સમાજો આવે અને જો કોઈના શરીરની સામે એની નજર મંડાવા દઉં ને તો હું દેવી પૂજકના દંગાની વિહજ મેલડી રહી. એ વાત કરતા વાર લાગે હજી 13 વર્ષની દીકરીના મોઢામાંથી મારી મેલડીના શબ્દ પૂરા થાય ન થાય ત્યાં ઓલું જૈન સમાજ અને દાઈમાં પરિવારના જે 2-3 સભ્યો આરે હતા વડીલો અને દેવી પૂજકના મેંડલાની માલપા એટલું કીધું કે શું કરો છો? દેવી પૂજકના જે વડીલો હતા જેની માથે પાઘડીઓ બાંધેલી હતી એને એટલું કીધું કે આપા અમારી દેવીના ધૂપ ધુમાડા કરી રહ્યા છે, અમારી દેવીને રીઝવી રહ્યા છે. પણ જૈન પરિવારના જે વડીલો હતા એને એટલું કીધું અમને ખબર પડી છે એ અમને ચોક્કસ બાતમી છે વાત મળી છે કે તમે માતાજીની પાસે અબોલ જીવનો અંશ કરો છો, તમારી દેવીઓને જીવનો વધ કરી અને તમારી દેવીને જમાડો છો. તેથી દેવી પૂજકના વડીલોએ માથેથી પાઘડીયું ઉતારીને એટલું કીધું બાપા અમારી દેવી એવું કઈ જમતી નથી કે તો આ ઠાકેલું જો હું બધું પડ્યું છે. પણ સાહેબ એ વચ્ચે હું પેલા બીજા નીચે બેસી જાવ સાહેબ, મને વાત કરવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. નીચે બેસી જાવ, નીચે બેસી જાવ પેલા. તેથી ઓલા જૈનના જે વડીલો હતા એને એટલું કીધું આ હું બધું ઠાક્યું છે, આ ઠકલા છે ના પડ્યા છે. સાહેબ દેવી પૂજક તો બીજું શું કરી શકે? માથે બાંધેલી પાઘડીઓ ઉતારી જૈનના જે વડીલો હતા એને કીધું બાપા એ અમારી દેવી ધૂપ ધુમાડા કરીએ છીએ, માતાને રીઝાવી છીએ, પરિવાર ભેગો થઈને માતાજીના ગુણગાન ગાઈ છીએ, ઈ નથી પૂછતા ઢાકેલું શું છે. પણ ત્યારે બાપ
ઓલા જૈન પરિવારના વડીલો જે દાઈમા પરિવારના 2-3 સભ્યો હારે હતા ને એને એટલું કીધું કે તમે કહેતો હતા કે દેવી પૂજકો અબોલ જીવનો હંસ કરીને એની માતાને જનાવર ચડાવે દેખાડો ક્યાં છે? પણ ઓલા કોઈ ફાટલ તૂટલ કોથળા ઢાકેલા હતા, ફાટલ તૂટલ ગોદડા ઢાકેલા હતા. દાઈમા પરિવારના વડીલોએ જઈને આમ ગોદડાના શેડા પકડીને કીધું જો હાર્યા જનાવર. એ સાહેબ ફાટેલા ગોદડા ઊંચા કરે, કોઈ કોથળા ઊંચા કરે, મારી કુકરિયાળી મેલડીએ ફૂલના ઢગલા કરી નાખ્યા. દેવી પૂજકની ભક્તિ કેવી છે, એના વડવાનો વ્યવહાર કેવો હોય છે. એ જેટલા જનાવર ઢાંકેલા હતા બધા લુગડા ઊંચા કર્યા, બધાને જનાવરના ઠેકાણે ફૂલના ઢગલા થઈ ગયા. અને તેથી જૈન પરિવાર દાઈમા પરિવારને એટલું બધું તમે ખોટું બોલો છો, અમને ખોટા માર્ગે ચડાવ્યા, આવું કઈ અહીં નથી, હાલો અહીંથી પાછા વયા જાય. સાહેબ વાતની મજા આવે છે, હવે સાંભળવા જેવી વાત છે સાહેબ. જૈન પરિવાર અને દાઈમા પરિવાર ત્યાંથી નીકળી ગયા, પણ સાહેબ ઓલા વડીલો જે દેવી પૂજક હતા ને એ માતા વિહજ મેલડીના કુકરિયાળીના કંડિયા પાસે માથું નાખી અને એટલું કીધું હે મારા બાપની દેવી, મારી મેલડી, હે મારી કુકરિયાળી, આજ તે અમને મોતના મોઢામાંથી ઉગાર્યા છે. અને તેથી સાહેબ પાછી એની 13 વર્ષની દીકરીના ખોડિયામાં મેલડી આવીને એટલું કીધું કે મારી કાળી બેન, એ તમને ઉગાર્યા પણ મારા ભાડાના ટાણે, મારા અમર પિયાલાના ટાણે જે જૈન સમાજ અને દાઈમાં ક્ષત્રિય સમાજ ત્યાં આવ્યો હતો ને, હવે જો એને જો કદાચ કાળી નાગણી જો એને છોડું ને તો દુનિયાની માલમાં હું કાળી બેનની મેલડી મેલડી આવી અને એટલું કીધું કે મારી કાળી બેન, આજે મારી મેલડીની સાડી કરવા આવ્યા હતા અને આજ મારી મેલડીના જેને અમર પિયાલા અટકાવ્યા છે ને, જો આજ કદાચ મારા પિયાલાનો વ્યવહાર લેતા પાછી પડું ને તો ભલે કુકરિયાળી મેલડીને કોઈ માને નહીં. એ 1 દી 2 દી 3 દી આમ કરતા કરતા 7 મહિનાના વાળા વાયા અને મોરૈયા ગામના ટીમાની માટે 8 ઘરનો પરિવાર જે દાઈમા પરિવારનો હતો ને સાહેબ, મારી કુકરિયાળી મેલડી આવી ગયો. કોઈને નખમાં રોગ ન હોય, ખાલી આગળ મેલનો તાવ આવે ને ખાટલો ઢાળે ને, દાઈમા પરિવારનો યુવાન હોય તો ભલે 80 વર્ષનો બાબા હોય તો ભલે, જેનો ખાટલો ઢાળ્યો ને એને પછી મારી કુકરિયાળીએ ઊભો નથી થવા દીધો. આમ કરતા કરતા સાહેબ એ 8 ઘરના પરિવારની માલમાંથી ખાલી 2 ઘર વધ્યા સાહેબ. 6 ઘરનો મારી કુકરિયાળી મેલડીએ ટીમો કરી નાખ્યો. 6 ઘર. ગામડે ગામડે ફરે, કોઈ દેવીઓના મઠે જાય, મારી મેલડી કે મારું જડેલું જોઈ કોઈને હાથે આવે તો મને મેલડીને કોઈ
પરિવારના ખાલી 2 મકાન વધ્યા હતા. એ ગામડે ગામડે જાય, કોઈ આંગળી જીતે કાંઈ ભૂવો હારોસતો ન્યા જાય. પણ મારી કુકરિયાળી, મારી કાળી વેલની દેવી, મારી મેલડી કે જ્યાં મારા છેડેલા હોય અને દુનિયાની માલમાં કોઈ દેવીઓના પાટ માથે જો હું પકડાવ ને તો મને કુકરિયાળીને કોઈ માને કોઈ જતી સતી ઓલિયા ફકીર માતાજીના માનાધારી ભુવા. પણ સાહેબ એ ગમે એવો તડકો હોય ને એની પાછળ સાયો હોય અને દુઃખની પાછળ સુખ હોય. પણ ફરતા 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 કોઈ દેવીના પદને પામી ગયેલા જેને ભુવાનો ભેટો થઈ ગયો સાહેબ. આ બળવંતસિંહ જેવા કે અમારા મુકેશભાઈ જેવા કે જેને દેવીની સામે હાડ હોમી નાખ્યા હોય, એ એવાને ભેગો થયો ત્યારે દાઈબા પરિવારના 2 જ ઘરના વડીલો હતા. એને એટલું કીધું કે હે ક્ષત્રિય, હે દરબારું, તમને કોક દેવી પૂજકની દેવી મેલડીનો માર છે. એ 8 ઘરનો પરિવાર હતો, એમાં હવે ખાલી 2 ઘર વધ્યા છો. અને 2 ઘરને જીવવું હોય ને તો મેલડીના ચરણે થઈ જાવ. મેલડી કઈ કરી દો, નગર મોતના મોઢામાંથી તમને મેલડી સિવાય કોઈ નહીં ઉગાડી. જેને કોઈ આંગળી જીંધવા વાળો મળી ગયો કે હે દાઈબા પરિવાર, મોતના મોઢામાંથી જો નીકળવું હોય ને તો દેવી પૂજક સમાજના પગ ઝાલી લ્યો ને એની મેલડીના બની જાઓ. ધણીનો કોઈ ધણી નો હોય. અને ક્ષત્રિય સમાજના આંગણેથી સાહેબ દાઈબા પરિવાર દરબારની ડેલીની માલમાંથી હુકમ છૂટ્યો કે જાઓ જઈ અને દેવી પૂજક સમાજના વડીલો જે હોય 2-5 હાથ એના અહીં બોલાય આવે. 5 મિનિટ સાહેબ બધું ભેગું નહીં થાય. ધોળવામાં આખી જિંદગી બધાને ધોળો, મને મારો જે તાર છે ને હાલવા દો. આ બધાને ધોળાવું છું, આપણે હવાર બધી બીજું કામ નથી. આપણે બધાને ધોળાવા સાહેબ, કોઈ ભૂવા વાલા દેવલા નથી. પણ હવે 5-6 મિનિટની વાત બાકી છે, નહીંતર તમને આમાં ખબર ન પડે કે વાત કેમ બની. એ આ દરબારની ડેલીએથી 2-5 યુવાનો, ગામના 2-5 આડધા યુવાનો મળીને ક્યાં ગયા? દેવી પૂજક સમાજના જ્યાં સાજન સાપરા હતા ત્યાં જઈને એટલું કીધું હાલો હાલો, દાઈમા પરિવારના આંગણે તમને દેવી પૂજકોને બધાને બોલાવે છે. સાહેબ દાઈમા પરિવારનું નામ પડ્યું ત્યાં દેવી પૂજકના એ સાહેબ કાળજા થડથડવા મંડી ગયા કે હે દેવી મારી રાજના તેડા આવે, અમે ગરીબ રાગ માણા થઈને કરીએ. પણ સાહેબ મારી વિહજ મેલડીની પાસે માથું નમાવી અને એટલું કીધું જોજે મારી અમારા હાડ સાંભળાનો ધણી તો મારી ખુખરિયાળી મેલડી તું સોમાં. અને દાઈમા પરિવારના આંગણે દેવી પૂજક આવીને બેઠા સાહેબ. પણ જેના હાથમાં જેની કલમ હતી, જેને આંગળી દીધી હતી, એ ભુવાજી પણ હાજર હતા. દેવી પૂજકના માણસો આવ્યા એટલે આવી અને ફળિયાની માલીમાં ઉભા રહીને એટલું બધું હે માવતર
બાપા મને ગરીબ માણસને બોલાવવાનું કારણ પણ તેથી સાહેબ દાઈબા પરિવારના વડીલ કાળુ બાપા હતા ને એને 5 ડગલા આગળ આવીને એટલું કીધું સાંભળો ભાઈ એ તમને કોઈને ઠેસ ઠપકો નથી દેવો, ગાળ ભેળ નથી દેવો, પણ આ અમારી હોંસલીની ધારે બેહીને અમે જે તમને પૂછીને એનો ખાલી અમને જવાબ આપો. એ કરવા વાળા તો કઈક કરીને વ્યા ગયા આગળ અને થવાનું હતું થઈ ગયું, બધી વાતને ભૂલી જાઓ. પણ તમારી મેલડીનો એક શાહ અમારા ઘરની ડેલીએ નીકળે છે અને અમારા પરિવાર માટે તમારી મેલડીનો એક નાનું એવું દુઃખ છે. આ દુઃખના નિવારણ માટે તમને બોલાયા. અને તેથી સાહેબ દેવી પૂજકની આંખની માલિકા ઉડાના ખાલી એ પડે નો પડે, આંખોના ખૂણા ભીના થાય ત્યાં એક દેવી પૂજકના ખોળિયાની માલિકા મારી ખુશરી આવી. આ મેલડી એક દેવી પૂજકની આંખોના ખાલી ખૂણા ભીના થયા અને એના જે બાજુ દંગા હતા, જે બાજુ એના સાજર સાબરા હતા, એ બાજુ નજર કરીને એટલું કીધું કે મેલડી આવી દુઃખની વેળાએ નો આવી તો એ કાતો અમારા બાપ રંગા સગાએ તને ક્યાંક અડાડે મેકી હોય અને કાતો મારી દેવી ક્યાંક કામત રે ભાઈ હોય. પરિવારની હોંસલીની ધારે બેહારેલા દેવી પૂજકના આહુડા પડ્યા નતા, ખાલી ખૂણો ભીનો થયો અને નમણો માતાની સામે માંડ્યો અને મારી કુડા કલિયાની કાળી નાગણી દાદા રંગા સગાના વ્યવહારની દેવી મારી મેલડીએ માર્ગ લીધો. સાહેબ ઉઠી બધા આવી અને દેવી પૂજકના ખોડિયાની માલિકા મારી મેલડી ઉતરી અને ખાલી ખમા હે મારી દાઈમાની વસ્તી એટલે હું એક દેવી પૂજકના ઓછિયાળા અહોડાના ઓરતાની માતા ઘુઘરિયાની મેલડી આવી માગી લ્યો. મારી સોરું કસોરું થાય, કોઈથી માવતર કમાવતર ન થાય. એ મેલડી વળી જા અને તેથી મારી ઘુઘરિયાળી મેલડી બોલી ગાંડા દુનિયાની માલિકા ઘુઘરિયાળી કોઈથી જાવ નહીં અને જાવ ત્યાંથી જો પાછી વળું તો મને મેલડીને માને કાળુ બાપા અને બે ઘરનો પરિવાર સાહેબ માથા નમાવી અને મારી દેવી પૂજકની ઘુઘરિયાની મેલડીને કીધું કે માં વળી જા, તારા નર દઈ દઈ, નિવેદ દઈ દઈ, તારું ખાતું થાતું દઈ દઈ. મેલડી કે આજે નો વળો કાઢે નો વળો. મારી એનો કોઈ મારા મારી મેલડીના દ્રોહમાંથી છૂટવું હોય, જો મારી મેલડીના મોઢામાંથી ખમા સાંભળવી હોય ને તો તમે જેટલા અત્યારે પરિવાર છો બે ઘરના, એ કાલ હું મેલડી આવીને તરી ઘરનો પરિવાર કરી દઉં. જેનો દીકરો જુદો થાય જ્યાં પાણીયારું બનાવે પાણીયારે મને ઘુઘરિયાળીને બેહારવી પડે તો હું વળું નગર આજે ન વળું કાલે ન વળું. મારી રવા દે પણ સાહેબ હમણાં માતાજી કીધું ને દાઈમાં પરિવાર કાળુ બાપા હતા એવા વડીલો ડાયા માણા હતા. સાહેબ મેલડીમાં બહુ આઝાદી કરી, મેલડી એકની બે નો થઈ વળી નહીં એટલે બે કુંવારિકા દીકરી દાઈમાં પરિવારની દીકરીઓને લાવી અને મેલડીના ખોળામાં માથું નાખીને કીધું કે માં
મારી દાઈમાં પરિવારે કદાચ તારો ગુનો કર્યો, તારી સાડી ખાધી છે, અરે તારા પિયાલાને ઉભા રાખ્યા છે, પણ દીકરીઓ કે મારી અમે તો ગાયનો અવતાર કહેવાય, અને ગાયની માથે જો ઘુઘરિયાળી તું પલાળ માંડ ને તો દુનિયા તને દેવ નહીં તને ડાકણ ગણે મારા દીકરીઓની આંખમાંથી આંખોડા મારી ઘુઘરિયાળી મેલડીના ખોળામાં પીડ્યા ને મારી મેલડી ભાંગીને ભૂકો થઈ ગયો સાહેબ. બે દીકરીઓની માથે હાથ મેકીને એટલું કીધું જાવ બેટા તમે તો મારી ગાયું કહેવાય, મારી ગાયું મારા ખોળામાં માથું નાખે, જો એની માથે હું પલાળ માંડું તો દુનિયામાં મને મેલડીને માને. જાવ જાવ હું મેલડી બોલું નહીં તો બ્રહ્મા વિષ્ણુ આવે તો એનાથી મારું મિથ્યા ન થાય. એ હવે ઘરે નહીં, પણ તમે જે સભ્ય પરિવાર છો, એક લાકડાનું પાણીયારું બનાવો ને એક પાણીયારા માથે મને મેળવીને બેહારો. અને તેથી દાઈમાં પરિવારે કીધું મારી તું દેવી પૂજક ની દેવ છો, અને અમને ખબર છે કે આ મારી તારી જાતરું સડતી હતી, તને જલાવર સડતા મારી એ અમે નહીં કરીએ કે મારી અમારાથી તારા ફારિયા પૂરા ન પડે. તેથી મારી મેળડી એટલું બધું વાંચ્યો, દીકરીઓ મારા ખોળામાં પડી હોય ને આજ મારી દીકરીઓ બોલે નહીં ખાઈનું મેળડી અમીનો ઓડકાર નહીં. એક દીકરીના મોઢામાંથી શબ્દ છૂટ્યો કે માડી અમે તો પારકા ઘરની અમાનત થઈ, પાકું આવશે એટલે અમે આઈથી ઉડી જઈશું. પણ મારી અમારો પરિવાર જે અમારા બાપ દાદા કાકા કુટુંબ માડી તને કદાચ હવા છે લાપસી કરે અને લાપસીની માલિપા માડી તને કદાચ એક કોણિયો આમ ધરે ને એ મારી મેલડી ખાઈને અમીનો ઓટકાર લઈ જાય. તેથી મારી મેલડીએ કીધું બાપ આજે આ વસ્તીને એમ થયું ને કે હું દેવી પૂજકની માતા જલાવર ખાઉં છું, દીકરીઓ તમારા બોલે બંધાવ, તમારા વચને બંધાવ, મારી લાપસી તૈયાર થાય, પણ જનાવરના નામના ધારીના 5 દાણા લાપસીમાં નાખવાના, એ 5 દાણા નાખેલું જનાવર માની અને જો પાણીયારે બેહીને અમીનો ઓટકાર ન લઉં તો ઘુઘરિયાળી. માં ભગવતી ખોડિયાર આવ્યા છે, પણ ટૂંકમાં વાત કરી દઉં સાહેબ. લાકડાનું પાણીયારું બનાવ્યું, ભાઈઓએ બધાએ મળી અને 5 જે દેવી પૂજક બધાએ હાથ અડાડી અને માં મેલડીને એક તેથી જૂના મકાન હતા સાહેબ, આ બંગલા નતા, એક પાણીયારે મેલડીને વિહામો આપ્યો. આમ પાણીયારાની માથે માં મેલડીનું મંડાણ થયું અને તેથી કાળુ બાપા દાઈમાના ખોડિયાની માલિપા મારી દેવી પૂજકની નાંગણી ઉતરી. કાળુ બાપા ભગવતી મેલડીના બાનાધારી ભુવા થયા. ત્યાર પછી પોપટ બાપા, ત્યાર પછી સાહેબ 20 વર્ષ માતાજીના 20 થી 22 વર્ષ કોઈ ભુવા ભગત નતા. દાઈમાં પરિવાર ધૂપ દીવા આતે કરે, પણ મેં હમણાં કીધું ને કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું ને ધર્મ. એ ધર્મ એના ખોળીએ ઉતરે, ધર્મ પહેલા જોવે કે આ મારા પદને પામી શકે એવું પાત્ર છે તો માતા એ ઉતરે. માતા બજારના રમકડા નથી સાહેબ. આ 22-23 વર્ષ વ્યા ગયા અને તેથી અમારા બળવંતસિંહ બાપુના નમણાની માથે મારી મેલડીએ નજર માંડી. એ બળવંતસિંહ એ કદાચ રાજ પાવરના પાવને જીવતો હોય, અરે કદાચ મોટો સ્ટેટ બની ગયો હોય, પણ જો એકવાર મારી મેલડીની માળાયું ડોકમાં ન નાખું તો ઘુઘરી અમારા બળવંતસિંહ બાપુના ખોળીએ જ્યારે મારી મેલડી ઉતરી, આજ દુનિયા જોવે છે કે મેલડી કોને કહે છે, એનું ભજન કોને છે. આ એમના મેલડી નથી ભેગી થતી છે.
નામ પડે ગાલો મોરૈયાની માલિપા મેલડીના આંગણે જાતર છે, માંડવો છે, નિવેદ છે, આ બજાર શેરીઓ ટૂંકી પડે છે, એનું ભજન બોલે છે અને ગાદીએ માનશે છે. ગમે એવા દેવદેરા હોય ને ગાદી તપે એનું ભજન તપે. અને પછી સાહેબ અમારા પોપટ બાપુના દીકરાના દીકરા કુલદીપસિંહ ને જેને પઢિયારનું બિરદ છે, આજ મારી મેલડી મોરૈયાના ટીમે હોળ કલાની થઈને રમી રહી છે. વાર્તાને વિરામ આપતા સેલિંગ કરી અમારે મુકેશ ભુવા છે, બળવંતસિંહ છે, અમે બધા સાહેબ અમારા ચેલો અને એ કહી દઉં એવા ભરવાઈ જીવી છે કે મેલડીનો ગાતા ગાતા મરી જાય ને તો વાયા પડદાને કેતું જવું છે, કોઈથી અમને બે હતા અને કોઈ લડશું નહીં, સીધા મેલડીના ખોળે ઓનલાઈન દુનિયામાં રાજા થઈ મેલડી માત કી